નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મ લાલોનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શનની આજે આપણે વાત કરીશું. મિત્રો, ફિલ્મ લાલો શ્રી કૃષ્ણએ સદાય સહાયતેની ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લાલો ફિલ્મ બની ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કરી કે ગુજરાતી ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. ભલે તેની શરૂઆત ગોકળ ગાયની ગતિએ થઈ હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના 9 અઠવાડિયા પછી ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવીને ચાલી રહી છે. હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં તમામ થિયેટરોમાં દરરોજના સૌથી વધુ ફિલ્મ લાલોના શો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવા જવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં નાના બાળકોથી માંડીને વયવૃદ્ધો સુધીના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોંઘી દીઠ ટિકિટો ખરીદીને જઈ રહ્યા છે. લોકોને આ ફિલ્મ ભાવુક કરીને મૂકી દે તેવી છે. દર્શકોને ફિલ્મના સ્ટાર કાસ્ટની એક્ટિંગ તેમજ તેમાં રહેલા ગીત પણ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તેમજ વિદેશોમાં પણ ફિલ્મ લાલોના શો જોવા મળી રહ્યા છે. ફિલ્મ લાલો શ્રી કૃષ્ણએ સદાય સહાયતેની ભલે શરૂઆત ધીમી થઈ હોય, પરંતુ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ કમાણીમાં નવા રેકોર્ડો બનતા જોવા મળી રહ્યા છે. આપણે ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે જોઈએ તો ફિલ્મ લાલો 63મા દિવસે એટલે કે 9મા ગુરુવારે સિનેમાઘરોમાં 35 લાખની કમાણી કરી છે. આમ અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે ભારતમાં 91.80 કરોડની કમાણી કરી છે. તેમજ વર્લ્ડ વાઇડ કલેક્શન 114.8 કરોડનું થયું હોવાનું માનવામાં આવે છે.